નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પરેશ ધારવિયા અને તમે જોઈ રહ્યા છો પીડીસી એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે વાત કરીશું ટાટ એક્ઝામ 2019ના મોસ્ટ આઈએમપી પાર્ટ એવા વ્યક્તિત્વ વિશેને. તો જોઈએ આજનો વિડીયો. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હો અને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન અચૂક દબાવી દેજો. વિડીયો પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરી દેજો. વ્યક્તિત્વ વિકાસના મહત્વના સિદ્ધાંતોની વાત કરવાની છે. મનોજ્ઞાનાત્મક અભિગમ કોણે આપ્યો હતો એવો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ છે સિગમન્ડ ફ્રોઇડ. ફ્રોઇડના મતે વ્યક્તિત્વ રચનામાં 3 અંગ છે. પહેલું ઈડ, બીજું ઈગો અને ત્રીજું સુપર ઈગો. એના પછી વ્યક્તિત્વ ગુણાલક્ષી સિદ્ધાંત કોને આપ્યો હતો કે ઓલપાર્ટે આપ્યો હતો. ગોર્ડન ઓલપાર્ટ 2 પ્રકારના વ્યક્તિત્વ લક્ષણો ભેદ પાડ્યા છે. પહેલું છે સામાન્ય ગુણ લક્ષણો, જે બધા માણસોમાં હોય તેવા ગુણ લક્ષણો, અને બીજું છે વિશિષ્ટ ગુણ લક્ષણો. આ ગુણ લક્ષણો જે તે વ્યક્તિ માટે વિશિષ્ટ હોય છે. એના પછી ઓલપાર્ટ વ્યક્તિના અંગત ગુણોને તેમની અગત્યના અનુસાર પદક્રમ આપે છે, જે આ પ્રમાણે છે. પહેલું અધિપતિ ગુણ લક્ષણ, બીજું કેન્દ્ર ગુણ લક્ષણ અને થર્ડ વન ગૌણ ગુણ લક્ષણ. એના પછી વ્યક્તિ વિકાસના મહત્વના સિદ્ધાંતો. જરૂરિયાતનો સિદ્ધાંત મેસ્લોએ આપ્યો હતો. એના પછી તો મેસ્લોના 5 સિદ્ધાંતો છે. જરૂરિયાત સિદ્ધાંત છે. સૌથી પહેલી જરૂરિયાત શારીરિક જરૂરિયાત. એના પછી સલામતીની જરૂરિયાત. એના પછી છે આત્મીયતાની જરૂરિયાત. એના પછી આત્મગૌરવની જરૂરિયાત. અને સૌથી ટોચ ઉપર સ્વ આવિષ્યકરણની જરૂરિયાત. એટલે કે જરૂરિયાતના મેસ્લોએ ટોટલ 5 સિદ્ધાંતો આપ્યા હતા. એના પછી શરીર રચનાનો સિદ્ધાંત તો કે સેલ્ડન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. ક્ષેત્ર સિદ્ધાંત તો કે કર્ટ લેવીને આપ્યો હતો. એના પછી જોવાનું છે આપણે પ્રક્ષેપણ. તો જોઈએ પ્રક્ષેપણ. હવે શું છે પ્રક્ષેપણ? અર્થ શું થાય તો કે વ્યક્તિત્વ માપનની જે પ્રયુક્તિઓ દ્વારા વ્યક્તિ પોતાના લક્ષણો, કાર્યો કે વિવિધ પરિસ્થિતિનું અર્થઘટન કરતા સહજ રીતે જ પોતાના આંતરિક મનોભાવો, ચિંતાઓ, એષણાઓ કે વિચારોને પ્રકટ કરી દે તેવી પ્રયુક્તિને પ્રક્ષેપણ કહે છે. બીજું, વ્યક્તિ સામાજિક રૂઢિ, વિધિ વગેરેને કારણે પોતાની આંતરિક લાગણીઓ દબાવી રાખે છે, પરંતુ અનિશ્ચિતતાની કેટલીક પળોમાં આ લાગણી કે ભાવના બહાર આવી જાય છે અને વ્યક્તિ જેવી જ છે તેવી જ પરિસ્થિતિ પર આંતરિક રૂપનો પ્રક્ષેપ પડે છે. તો એને કહેવાય પ્રક્ષેપણ. પ્રક્ષેપણની પ્રવૃત્તિઓ અગત્યની જોઈએ તો રોસાર્ક શાહીના ડાઘાની પ્રવૃત્તિ એને આપી હતી. ઘણીવાર એવો પ્રશ્ન પૂછાય છે કે શાહીના ડાઘાની પ્રવૃત્તિ કોણે આપી હતી? તો રોસાર્ક નામના વૈજ્ઞાનિકે શાહીના ડાઘાની પ્રવૃત્તિ આપી હતી. આપણે એનું ઉદાહરણ છે, એને ઘણા બધા શાહીના ડાઘાની પ્રવૃત્તિ આપી છે, પણ આપણે એક ઉદાહરણ પણ એનું જોવાનું છે. એક નમૂનો તમને અહીંયા આપેલો છે, જે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે, જે શાહીના ડાઘાની પ્રવૃત્તિ છે. એના પછી ચિત્ર વૈફલ્ય કસોટી, જે રોઝવિંગ નામના વૈજ્ઞાનિકે આપી હતી. પછી આઇઝેકની વ્યક્તિત્વ પ્રશ્નાવલી, જે આઇઝેકે જ આપી હતી. અને ચોથું છે મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકા, એ હેથવે અને મેકિનલે 1940માં રચી હતી. એના પછી 5મી આપણે પ્રક્ષેપણ પ્રયુક્તિ જોઈએ. થીમેટિક એપરસેપ્શન ટેસ્ટ એટલે કે ટાટ મોર્ગન અને મરે દ્વારા વિકસાવવામાં આવી હતી આ પ્રક્ષેપણ પદ્ધતિ. પછી જોઈએ વાક્ય પૂર્તિ, વાર્તા પૂર્તિ. તો પાઇન અને ટન્ડલર દ્વારા સૌપ્રથમ ઈસવીસન 1930માં થયો હતો. પ્રયુક્તિ પ્રક્ષેપણ થઈ હતી. એના પછી એટીપી ટેસ્ટ, જે હાઉસ 3 અને પર્સન. પછી ચિલ્ડ્રન એપરસેપ્શન ટેસ્ટ, CAT. વ્યક્તિત્વ વિકાસ પર અસર કરતા કુલ 4 પરિબળો છે. પહેલું જૈવિક પરિબળ, બીજું શારીરિક પરિબળ, ત્રીજું મનોવૈજ્ઞાનિક પરિબળ અને ચોથું છે સામાજિક અને સાંસ્કૃતિક પરિબળ. આ 4 પરિબળ વ્યક્તિત્વ ઉપર અસર કરે છે. પછી જૈવિક પરિબળો. જૈવિક પરિબળો એ વ્યક્તિત્વના ચોક્કસ બંધારણને ઘડનારું મહત્વનું અને પાયાનું પરિબળ છે. તે દરેક વ્યક્તિને પોતાના માતા પિતા દ્વારા પ્રત્યક્ષ રૂપે પ્રાપ્ત થાય છે.
એના પછી વ્યક્તિને મળતા વારસાની વ્યક્તિત્વના નિર્ણાયક તરીકે કેવી અને કેટલી અસર છે તે તપાસતા અનેક અભ્યાસો થાય છે. તે પૈકી ગોટ્સમાન અને શિલ્ડનના 1972ના અભ્યાસો નોંધપાત્ર છે. તેઓએ 34 એકદળ અને 34 દ્વિદળ જોડિયા બાળકો તરીકે જન્મેલી વ્યક્તિઓના વ્યક્તિત્વનો અભ્યાસ કર્યો હતો. શારીરિક પરિબળોની વાત કરીએ તો વ્યક્તિના શરીરની શારીરિક સમતુલા, ગ્રંથિતંત્ર, ચેતાતંત્ર અને શરીરનું બંધારણ બાહ્ય જગત સાથેના વ્યક્તિના સંપર્કનું નિયમન કરે છે. આમાંનું કોઈ પણ શારીરિક પરિબળ બરાબર કામ ના કરે તો જગત સાથેનો વ્યક્તિઓ સંપર્ક અને અનુભવો પ્રાપ્ત કરવાની તકો મર્યાદિત બની જાય છે. શેલ્ડન અને ક્રેસમરે વ્યક્તિ વિકાસ પર અસર કરતા શારીરિક પરિબળો ઉપર અભ્યાસ કર્યો છે. એના પછી મનોવૈજ્ઞાનિક પરિબળોની વાત કરીએ તો વ્યક્તિત્વ વિકાસમાં બુદ્ધિ, કલ્પના શક્તિ, પ્રત્યક્ષીકરણ, તર્ક શક્તિ, સ્મૃતિ, નિર્ણય શક્તિ વગેરેનો મહત્વનો ફાળો છે. પછી આનુવંશિકતા દ્વારા પ્રાપ્ત થતા આ બધા ગુણો, લક્ષણો વ્યક્તિત્વ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સામાજિક સાંસ્કૃતિક પરિબળની વાત કરીએ તો વ્યક્તિત્વ વિકાસમાં સામાજિક પરિબળો જેવા કે કુટુંબ, શાળા, સમાજ વગેરેનો ફાળો રહ્યો છે. તેમાં કુટુંબ વ્યક્તિત્વ વિકાસમાં વિશેષ પ્રદાન કરનાર પરિબળ છે. તો આ હતા ખૂબ જ અગત્યના મોસ્ટ આઈએમપી કહેવાય એવા પ્રશ્નો. તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ. ફરી નવા લેક્ચરમાં નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી મારી ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન ચૂક દબાવી દેજો. તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ. ફરી નવા લેક્ચરમાં નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.